હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનુ શું થયું મને? ધનુ શું થયું? સાચું બોલજે. કાલે ધનુબેને કશું જ ખાધું નથી. કાલે નકોડા ઉપવાસ હતા અને રાત્રે 11 વાગે ચાલુ કર્યું કે હા વાંધો નહીં, 11 વાગે ચાલુ કર્યું કે મારો ઘોડો ખાવો છે, ઘોડો ખાવો છે. મને કે પાપા ચલો ચલો ચલો. તો મારા પગ છે ને એક દુખવા લાગ્યો. એટલે ધનુએ કાલે પગ દબાયો. મને કે પપ્પા હવે મટી ગયું ને? બેટા હજુ એક પગમાં દુખાય, હવે શું કરશો કયો? હે કાલે જોર ચાલુ કર્યું હતું આને. જો કાલે ખાધું નહીં ને તો અત્યારે અમારે નાસ્તો કરવા બેઠી છું. સર ભાઈ આવી મોજ છે, હવે મોજ લઈએ છીએ. હવે કાલે તમારા લંગડું ચાલવું પડ્યું. મને કે પપ્પા બામ લગાવી આપું. મને કે પપ્પા તમે છે ને એક કામ કરો, આવી રીતે ચાલો હું ચાલુ છે. બધું બોલતા હોય કે આમ 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 લંગડી કરીને ચાલો. બધું લંગડી કંઈક આપણે ઘોડો ખાવા જવાનું હોય. હે ધનુ? હે ધનુ? મોઢું એનો લંગડી લેતા જવાનું બેટા આપણે. હે લંગડી લેતા જવાનું ઘોડો ખાવા. એ તો લુસાય. હે જબરજસ્ત. કાલ તો રાત્રે કર્યું તો ઊંઘવા જ ના દે. પછી અસ્કરે મારા જોડે આવીને પછી સૂઈ ગઈ રહી. ચલો ભાઈ, રથયાત્રા વાળી સાદગીપૂર્ણ નહીં કરવાની એવી સંભાવના લાગી રહી છે. અને આ 2-3 દાડામાં હું ત્યાં જવાનો છું તમને દર્શન કરાવું. કારણ કે આટલા વર્ષો થયા હું જો અપડાઉન કરું છું, હજુ મેં મંદિર જોયું નથી. શું ખાવાનું? માલપુર. ઘરે લઈને હોય એટલે પૂછવું સારું. ચાલો બસ એ માલપુઆનો પ્રસાદી પણ ખાઈશું ને છેવટે વળી તમે 2 જણા બનાવજો તને. હે અષાઢી બીજના દિવસ સારું છે, તને સારું આવડે એ પ્રસાદી બનશે. હા બાપુજી, જો આ ચા ધોરી નાખી ઓને. કોને ધોરી ચા? કોને ધોરી ચા? તે ચા ધોરી છે ને. કશું કોઈ સારું થાય ને તો મેં કર્યું, ખરાબ થાય તો કે તે કર્યું. હે હા ચાલ મમ કર ફટાફટ. હાલો હવે. અને આને હે આપણે ઈડલી તો પી. ચાલી આવ ગોડી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મગની દાળ બનાવીશું. રાતની પલાળી દીધી હતી. પંચરપરી જેવું તેલ નાખ્યું છે. ડુંગળી, લસણ અને આદું. ડુંગળી થોડી શેકી લઈએ. આજે સૂકું મરચું નહીં નાખે બિલકુલ પણ. હિંગ, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. ડુંગળી બરાબર શેકાઈ જાય છે. એમાં આપણે મગની દાળ નાખી દઈશું. થોડી લસકાવાળી બનાવીશું, બહુ રસ કોરી નહીં બનાવી હતી એટલે રોટલીમાં પણ વ્યવસ્થિત આપણે જમી શકીએ. થોડીક મને હળદર ઓછી લાગી રહી છે. સાધારણ હળદર પાણી પણ થોડું સાંસી આવશે.
નાખો છો. બસ આના અંદર હંમેશા તમારે નાખવું હોય તો ગરમ પાણી જ નાખવું, તો તમારી દાળ દથરી નહીં જાય અને તમારી દાળ એકદમ ખીલી અને સરસ અને જલ્દી ઝડપથી થઈ જશે. એટલે હંમેશા ગરમ પાણી નાખવું અને સાધારણ 1 પિંચ જેવું ખાવાનું આપણે સોડા પણ નાખીશું અને લાસ્ટમાં આપણે નાખી દઈશું ધાણા. તૈયાર થઈ જશે આપણી દાળ. દેખો ભાઈ, આજે છે ને હું ઓફિસમાં આવ્યો ને તો મેં જે સવારે જે શર્ટ પહેર્યો હતો તો મને થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું, તો મેં તાત્કાલિક શર્ટ કાઢી નાખ્યું અને મારો શર્ટ પહેરી લીધું. કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. સરસ બધાનું ડિઝાઇનિંગ બધું કામ કરીએ છીએ અને અત્યારે ગ્રાહકી બહુ જ ડાઉન છે અને ડાઉન છે ને તો એનો ઉપયોગ પણ આપણે સારી રીતે કરીએ છીએ અને મારા જોડે ઘણા બધા કસ્ટમરના ડેટા છે, તો એ ડેટા પર આપણે ફોન પણ કરીએ છીએ કે ભાઈ આવું આપણે કંઈક કામ કરીએ છીએ ગાર્મેન્ટમાં, તમે જો ઇન્ટરેસ્ટેડ હોવ તો આપણો નંબર સેવ કરો. આ રીતે લોકોને ઇન્ફોર્મેશન આપીએ છીએ આપણા ગાર્મેન્ટના બિઝનેસની એ લોકોને આપણે શું કામ કરીએ છીએ બધી ડિટેલ્સ એ લોકોની સાથે શેર કરીએ છીએ અને ઘણો લાંબો ડેટા છે મારા જોડે. કદાચ આવા 9 પેજ ભરેલા છે આગળ પાછળ. અત્યારે કસ્ટમરને ફોન લગાવું છું, શું વાત થતી હોય તમને કહું હું. સુરેન્દ્રનગર એડવોકેટ. હલો 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 મેડમ વિશાલ મોદી વાત કરું છું, નેક્સા ક્લોથિંગ અમદાવાદથી. મેડમ તમારે રેડીમેડ ગાર્મેન્ટનું કોઈ કામકાજ છે? કઈ જગ્યાએ શોપ છે મેડમ તમારે? અચ્છા એવું છે, ઓકે સોરી મેડમ. એક અનનોન નંબર લાગી ગયો છે, મારા મિસ્ટેક થઈ છે કારણ કે હું તો વ્લોગે બનાવતો હતો, ડાયલ કરવામાં મિસ્ટેક થઈ શકે એટલે બધું જોવું પડે. 7498622940. કશો વાંધો નહીં, આટલા બધા ડેટામાંથી એક નંબર જતો રહ્યો કોઈ ફરક નહીં પડે, બીજો ડાયલ કરીએ 987, કારણ કે કોલિંગ મેં બહુ બધા કરેલા છે, એ સમયે કોલિંગ કરેલા હતા. હવે તો ચેન્જીસ થઈ રહ્યું છે ટેકનોલોજીના કારણે, કારણ કે અત્યારે બધી વસ્તુને આપણને ખબર પડી જતી હોય છે કે કોનો નંબર છે આવ્યો. હવે આ ભાઈનો ફોન લાગતો નથી, મજા આવે કોલિંગ કરવાની. નથી આવી હવે આપણે રિચાર્જ નહીં કર્યું હોય. ચલો હમણાં મસ્ત કોલ લાગી ગયા હતા મને. તો આપણે જો કે જેન્યુન વેપારો કરીએ છીએ બરાબર. જે લોકો 2 નંબરના વેપારો કરે છે, જે ફ્રોડવાળા, એ લોકો જો કેટલા બધા કોલ હોય છે અને કેટલા કોલ કરે ત્યારે એક ફ્રોડ થતું હોય છે. મારે જો આટલા ડેટામાંથી હું સારો બિઝનેસ ના કાઢી શકું. દીપક હા સર, વિશાલ મોદી વાત કરું, નેક્સા ક્લોથિંગ અમદાવાદથી. અમદાવાદ ગીકારાથી વાત કરું સાહેબ. સાહેબ તમારે ગાર્મેન્ટની શોપ છે? કઈ જગ્યા સર? લીંબડીથી છો ને, બરાબર. સાહેબ આપણે છે ને અમદાવાદ ગીકારા વૈભવ લક્ષ્મી કોમ્પ્લેક્સની અંદર શર્ટનું કામકાજ છે અને આપણે સાહેબ બોમ્બે જેવો ટેસ્ટ, બોમ્બે અને ચાઇના જેવો ટેસ્ટવાળો આપણો માલ બનાવીએ છીએ, ડિઝાઇનિંગ પીસ. અને આપણી સાહેબ રેન્જ ચાલુ થાય છે 300 રૂપિયાથી લઈને 450-500 સુધીની રેન્જ હોય છે. સાહેબ તમને રેન્જ ચાલશે? મને તો હેવી પડશે પણ બીજા એક મારા ગ્રુપમાં છે. હાજી સર. મને હાઈ કરીને મને મેસેજ આપજો અને ફોટા આપજો. ઓકે, નો પ્રોબ્લેમ સર. સર તમારે કઈ રેન્જમાં તમે પરચેસિંગ કરો છો? મારે તો અચ્છા. કોઈ નહીં સર, તમે હું તમને એક વોટ્સઅપમાં એક તમને લિંક મોકલું, એમ ખાલી સાહેબ ગ્રુપમાં જોઈન થઈ જાઓ બરાબર છે, તો તમને શું એક અપડેટ પણ મળતી રહે સાહેબ, સમજો વસ્તુને. બરાબર, હું તમને એક લિંક હાલ વોટ્સઅપ કરું છું સાહેબ. તમને નંબર કોને આપ્યો? સાહેબ આ તો કેવું છે, જેમ તમે ના કીધું હું મારા ફ્રેન્ડનો નંબર આપું છું, એવો હમણાં સારા વેપારીનો નંબર અમને મળતો રહેતો હોય છે.
સાહેબ મને તમારા ફ્રેન્ડનો નંબર આપી શકશો સર? તમને વોટ્સઅપ કરું છું. હાજી 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 ભલે સર, થેન્ક યુ સો મચ સર. ચાલો આવી રીતે આપણે ધંધો કરતા હોઈએ છીએ. મંદી છે, કોઈ પૂછવાવાળું કંઈ છે નહીં, કોઈ કસ્ટમરનો કોલ પણ નથી આવતા. મંદીમાં આવું વેકેશન અમે માનતા હોઈએ છીએ. બે ઇન્સ્ટાગ્રામ ચલાવવું એના કરતાં કસ્ટમરને આવી રીતે કોલ કરીએ ને તો આ બધી એફડી છે. મેં ઘણી વખત વિડીયોમાં મેં તમને કીધેલું છે કે અત્યારે ધંધાનો સમય નથી, પણ અત્યારે એફડી કરવાનો સમય છે. આ બધા કસ્ટમરને ફોન કરીએ, હું તો કહું દિવસમાં 50 કોલ કરીને એમાંથી એક કસ્ટમર પર લાગી જાય તો એ આપણું નસીબ છે, બરાબર. જો કે હાલ જેટલા બી કોલ કરો, હાલ કોઈ કસ્ટમર ઓર્ડર તો નથી જ આપવાનું, કારણ કે એ લોકોને પણ ત્યાં આગળ માર્કેટમાં ગ્રાહકી નથી. પણ આ બધી સિઝનની તૈયારી છે. પ્રોડક્શનનું કામ તો કારીગરો કરતા હોય છે, અહીંયા ખોટા બેસી રહીએ એ કરતાં કોલિંગ કરીએ. આ રીતેનો સમયનો ઉપયોગ હું હાલ કરું છું. કેવું લાગ્યું, આમાં કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં કહેજો. કોઈ સુધારો વધારો થતો હોય ને તો કહેજો. ચાલો ભાઈ, 10 વાગ્યા છે. કેવી રીતે ઊંઘી છે? ના હોઈ ગઈ વાંધો નતો. ચલો અત્યારે તો મારા વજન માપવું છે. કેટલા કિલો? હા તો કાઢ તો ખરી. હા હા, ઓય રામ, વજન વ્યૂ પણ એકદમ હલકું છે કે આ વજન કરી કેવી રીતે શકે છે? એવું છે. હવે કંઈક વજન વાળી વસ્તુ હોય. ચલો વજન કરીએ આજે. કેટલું વજન થાય છે? પેલા 2 મોબાઈલ સાઈડમાં કરી દઈએ. એમાં રસોડામાં જઈને વજન કરવાના. હા હા, થઈ ગયું. હા રીચના 70 કિલો. હા 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 હા. શું 70 60 70 હા 69. હા ભાઈ વાહ. હજુ તો જમવાનું બાકી છે. કેટલું હતું પેલા 60 65? એટલે 1.5 કિલો જેવું મોબાઈલનું વજન, કપડાનું વજન કાઢવું. કપડા હું કિલો ના કપડા હોય થાય ને, ચમ ના થાય. હવે જાડીનું વજન કેટલું જોઈએ? મારું તો નહીં. કેટલું છે? 36. બહુ છે. હા 76 75 કિલો વજન છે. પેલું મારું 62 હતું, 70 પહોંચ્યું. એનું કારણ હે 75. કે મેં સવારે છે ને શર્ટ પહેરી ગઈ કે મારો કમ્ફર્ટેબલ થતો નથી. મને એવું આમ અનકમ્ફર્ટેબલ ફીલ છે. મેં સારું એક કામ કરવા દે, હવે શર્ટ કાઢવા દે. તો ભાઈ આ મારો શર્ટ હતો, ડાઉન શોલ્ડર કાઢી લીધો. કારણ કે સારું કામ કરવાનું ભૂજ જ ના પડે. આમ ફિટ શર્ટ થઈ ગયું. અને હવે સારું શર્ટો મને ખુલ્લા પહેરવાનો મને વધારે શોખ લાગ્યો છે. જો કે આપણે એવો જ માલ બનાવીએ છીએ, બાગાભાઈ જેવું ડાઉન શોલ્ડર જેને કહેવાય ને, કમ્ફર્ટેબલ થાય, કમ્ફર્ટેબલ ફીલ થાય. બધી બાજુ ખુલ્લો, પેન્ટ પણ ખુલ્લો. હા હા, એના શું કહેવાય ખબર? સ્ટેટ ફિટ. જે અત્યારે ફેશન ચાલી રહી છે, 50% સેલિંગ એનું છે. અને 50% માં જોવા બેસે તો ડાઉન શોલ્ડર આવે, બેગી શર્ટ. પેટ મોટું પછી બાગા તું મને ખવડાવો છો તો પેટ તો થવાનું ને. પછી બાગા કેવું ચાલે? પેલો લગડો કેટલું ચાલવાનું? એ ધનુ, તું આમ આવજે. તું કાલે રાત્રે મને કે ચાલવાનું કહેતી હતી, મારા પગમાં દુખાતું હતું એટલે. હે બેટા, કે ચાલવાનું કહેતું? અરે એ કરીશ ને બેટા, મૂકવાનું છે બેટું અંદર. તું મને બતાવ તો ખરી, તું લંગડી ચાલીને બતાવજે. કે ચાલવાનું તું કાલે બતાય, પેલા મને બતાય. ચાલ હા ચાલજે. હા એ તો ચાલવાનું ને. મેં કે બાબા તમે આવી તો ચાલી શકો લ્યો. એ ચાલે તો મને બહાર લઈ જતી ત્યાં આગળ. એમાં ચલો હવે બેસન બન્યું છે. અને હા જોડે છે સેવ ટામેટાનું શાક. મારે સેવ ટામેટા શાક બનાવે અને જોયા છે ગરમા ગરમ થેપલા. શેનાથી શું છે એ બે?
રોટલી ના દૂધ ભાઈ તને એમ કે છે રોટલી ને દૂધ ખાઈએ તો તાકાત આવે. જો જમણવાર થોડું પતી ગયું પછી પાછું ચાલુ થયું જો દૂધના રોટલીનો તળેલી રોટલીનો. હા બધા ખાજો દૂધને રોટલીથી તાકાત આવે ધનવે કીધું હે ને કરી દો ઠંડુ થઈ ગયો હતો. બાળકો ગમે તેવું ઢોળો કે ગમે તે કરાવે કે જાતે જ ખાતા શીખવાડું. રેતભાઈ જાતે જ ખાય છે. ધનુભાઈને પણ ભૂખ લાગી ક્યારની એની ફરમાઈશ હતી કંઈક બીજી પણ ના આપું તો ના જ આપ્યું. મીની ફરમાઈશ મેગીની પછી કે ખીચડી બનાવી દે. હવે થોડા જમવા બેઠા છે જાતે ગાડી પાટા ઉપર આવી ગઈ એમને એમ ના ખાય ધ્યાન નહીં દેવાનું એવોઇડ કરવાનું એટલે જાતે પછી ખાતા થઈ જાય. ચલો ભાઈ દૂધ ને રોટલી ખાવાથી તાકાત આવે. બે જણા ખાવા બેઠા હતા. અચ્છા હા ધનવી કહે કે આવું છે ને દૂધ ને રોટલી ખાઈએ ને તાકાત આવે. ગજબ સબ. ચલો ભાઈ વિશાલભાઈ જયશ્રી જ્યારે પણ બે એકાદશી આવે ત્યારે હંમેશા બીજી એકાદશી રહેવી. એક વૈષ્ણવ મુંબઈથી જય શ્રી કૃષ્ણ માસી ફ્લાવરનું શાક પંજાબી સ્ટાઇલ ખૂબ સરસ બનાવ્યું. ફૂલોવર ફ્લાવર ફૂલેવર ફ્લાવર તો ગુલાબનું શાક ક્યારે બનાવ્યું? ગઈકાલનો રોજીને પાણી લઈ જવાનું છે. હા આજે બે એકાદશી ની કોમેન્ટ આવી છે બધાની. કોઈ શનિવારે કરી દેજો. શનિવારની કરવાની છે. રવિવારે બહાર જવાનું ફેમિલી સાથે. આપણે 11 બંધાણ કહીએ બંધાયેલા છીએ. તાકાત આવી ગઈ. આ લંગડી ચાલજી પેલા કીધે ચાલો જા ઉપર જા ચાલ બેટા. બાનું પોટલું સેટરડે જ 11 છે. વિશાલભાઈ માસે જય શ્રી કૃષ્ણ. શું વાત છે હેતલબેન? થેન્ક યુ સો શનિવારે મચ. જ કરવાની છે. રવિવારે બારસ ના અમે નથી રવિવારનું તો એ છે જ ને. બારસનો ક્ષય છે એટલે અડધી બારસ અડધી 11 શનિવારે કરી દેવાની. એ મોટું શ્રેયાંશ પપ્પા વકરિયા લખી રહ્યા છે વિશાલભાઈ ફ્રોમ કેનેડા. અમે એવરીડે તમારો બ્લોગ જોઈએ છે. ક્વેશ્ચન છે કિંગ ચીઝ રેસ્ટોરન્ટનું શું થયું? એ ભાઈ આપણે રેસ્ટોરન્ટ છે ને એ બંધ કરી દીધી છે અને બંધ કરે ખાસો ટાઈમ. હા જા બેટા. પપ્પા ફોન આપી દીધું. પેલી બાજુ રેસ્ટોરન્ટ બંધ કરે ખાસો ટાઈમ થયો છે કારણ કે બધી બાજુ પહોંચી નતું વળાતું. એટલે હાલ લે એનો ફોન. જા હું લઈને આવું છું. જા ખાસો ટાઈમ થયો કે પહેલા બીજા મહિના ના નવરાત્રી નવરાત્રીમાં. હા નવરાત્રીમાં આપણે એને શટડાઉન કરી દીધું. સન્ડે 11 છે. મહેરાંશ લખી રહ્યા છે મેદુવાડામાં 3 કપ એડ અડદની દાળ ને 1 કપ ચોખા લેવાના. અમે મગની દાળ એટલે સવારમાં શું થયું હતું? તપેલી બહાર રહી ગઈ હતી તો એનો સ્વાદ બદલાઈ ગયો હતો. આઠો વધારે આવી ગયો હતો તો મેં કીધું તળ્યા કે ભાઈ આને તો આઠો આવી જ જાય પણ એની સ્મેલ વધારે બહુ ખરાબ. ગજબની સ્મેલ આવી ગઈ હતી. આજુબાજુ વિચારતા કરતા રહેશે કે આપણી સોસાયટીમાં આવું કંઈ બનતું હશે સવારમાં. જબરી સ્મેલ આવી હતી. જોકે ભાઈ આજુબાજુ બધા ઘરે બધી વિશ્વાસ છે કે ભાઈ આવું તો આપણા સોસાયટીમાં ના જ બને તો પૂછવાય ના હોય. 11 રવિવારના દિવસે છે. બધા પાછળ પડ્યા છે રવિવાર. મોદી સભા તો જમવાની દે. 11ની છે ને 12ની છે. કશો વાંધો નહીં. જે હશે થઈ પડશે કરીશું. કંઈક સેટિંગ કરીશું. વચ્ચેની 11 કરીશું જેથી કરીને અમારા શું છે ફેમિલી સાથે અક્ષરધામ જવાનો જે પ્રોગ્રામ છે અને અમે જ્યારે બહાર જઈએ એટલે શું ચટાકા પટાકા બધા અમારા જોડે હોય. હવે કરતા હોઈએ બરાબર. ભાઈ આ લોકો યાર ખાય અને હું જોયા કરું છું કે ત્યાં આગળ 11 હશે તો વ્યવસ્થા તો હશે જ 11ની. એટલે એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી બરાબર. તો પણ જોઈશું કઈ રીતનું સેટિંગ થાય છે.
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે. અને કોઈ દિવસ જો તમારા ઘરે દીકરી હોય અને તમે કોઈ વસ્તુ એની ફરમાઈશ હોય અને તમે બાનું ના કાઢતા કે મારા પગમાં દુખાય છે, અને કે ધનવી છે ને એવું કહેશે કે ધનવી જેવી હશે તો એવું જ કહેશે લંગડી લઈને હેડો મને ખવડાવો. મને કે લંગડી લઈ લો.